હવે આપણે તેના ઉપર ચાલશું પ્રવચન રસ ઉપર એટલે શરૂઆત કરીને તો આપણે ત્યાંથી લેશું, પછી અવ્યક્ત ઉપર આવશે ત્યારે આપણે અવ્યક્ત ઉપર લેશું. પહેલું આપણે થોડી 49 ગાથા છે, 49 ગાથા આપણે સાથે બોલીએ. જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વિહીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનો ગ્રહણ થકી નહીં. ઓહ, બધા નથી આવડતું. ટીવી કર દો ચાલુ. સેમસંગ નો રિમોટ ત્યાં છે. સેમસંગ છે એ ચાલુ. પરથી ગાવ છે. એક સેકન્ડ માઇક પેલું પકડવું નહીં પડે, ચાલશે. જીવ જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી નહીં. નીચેનો ગાથા જવાનો જીવને રસ રહિત. હે ભવ્ય, તું જીવને રસ રહિત, રૂપ રહિત, ગંધ રહિત, શબ્દ ગંધ રહિત, અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયો ગોચર નથી એવો, ચેતના જેનો ગુણ છે એવો, શબ્દ રહિત, કોઈ ચિહ્નથી જેનું લક્ષણ નથી, ગ્રહણ નથી એવો, અને જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો જાણ. હવે આમાં થોડું આ ગાથા છે ને એ કેટલા શાસ્ત્રોમાં છે? ધવલામાં પણ છે. કુનકુન આચાર્ય દેવના જે પંચપરમાગમ કહીએ એ બધામાં છે. એમાં સમયસારમાં તો 49 ગાથા, પ્રવચન સાર ગાથામાં પ્રવચન સારમાં 172. વેરી ગુડ. પછી નિયમ સારમાં 49 એની નજીક જ છે 49. ગુરુદેવ બોલ એટલે આવ્યું ને? ગુરુદેવ બોલ્યા નહીં કે કઈ ગાથા છે. અચ્છા, નિયમ સારની 46 નંબરની ગાથા એની. હા, પછી 46. પછી 50 કાંઈની 127 ગાથા. 27. આમ થોડુંક યાદ રહ્યું હોય તો પેલું તો બે બહુ યાદ રહી જાય છે. ક્યાં બે યાદ? 49 અને 172. એમાં 127માં 172માં એમાં 72 ઊંધું કરો તો 127 85 કહે. અને નિયમ સારમાં 46 એક યાદ રાખવું. અને તો પછી ભાવ પાઉડની 46નું ઊંધું 64. એટલે પેલું 49 સમય સારમાં, પ્રવચન સારમાં 172, નિયમ સારમાં 46. આ 3 યાદ રાખો તો થઈ જશે. હવે 85 કાંઈ લઈ 127મી લઈએ અને અષ્ટપાઉડ લઈએ તો ભાવ પાઉડમાં 46નું ઊંધું 64. 85 કાંઈ ભાવ પાઉડમાં 64 નંબરની. આ રીતે. અને આ રીતે શું આપણને એક શું કર્યું
કુંદકુંદ આચાર્યદેવ પોતાના બધા પરમાગમોમાં આ ગાથા લીધી. એનો અર્થ શું થયો? એવી મહત્વની, અરે વાત તો મહત્વ શું છે એમાં? ચલો, વેરી ગુડ. જીવ સ્વરૂપ શું છે કે જીવ આવો છે, ચેતના ગુણ વાળો છે ને શબ્દ રસ ગંધ બધાથી વિહીન છે, એને ચિહ્નોથી જણાય એમ વેદ નથી. જ્ઞાન માટે જ્ઞાન મુખ્યત્વે છે જીવન. તું કોણ છો એનો જવાબ છે. હું કોણ છું, શું સ્વરૂપ છે, આ એના જવાબ છે. આમાં એ રીતે અસ્થિ નાસ્તિથી ક્યારે પણ એક વિચાર કરવો કે સામાન્યપણે કુંદકુંદ આચાર્યદેવ વાત કરે અસ્થિ નાસ્તિથી, કદાચ ન કરે તો અમૃતચંદ્રાચાર્યદેવ અસ્થિ નાસ્તિથી વાત કરતા હોય છે. જેવી રીતે આખું સમયસાર છે ને, સમયસારમાં વાંધો નથી ને, થોડું પાછળ લઈ જાઉં પછી પાછું. સમયસારમાં કુંદકુંદ આચાર્યદેવ કોની વાત કરી? શુદ્ધાત્માની વાત કરી ને. તો શુદ્ધાત્માની વાતમાં પાંચમી ગાથામાં શું શબ્દો કીધું છે? હું પ્રમત પણ નથી ને અપ્રમત. ના, એ પાંચમીમાં પાંચમી ગાથામાં કુંદકુંદ આચાર્યદેવ કહે કે હું સમયસારમાં કોને કહીશ? એકત્વ વિભક્ત તો તમે કહો શુદ્ધાત્માને, અને કુંદકુંદ આચાર્યદેવ કહે હું એકત્વ વિભક્તની કહીશ. આમાં ક્યાં બેની વાત? શું કઈ વાત હતી હશે? વાત અહીંયા આવી ગયું ને. અરે વાહ, સરસ. તો એ શું થયું? તો શું કરવું? શુદ્ધાત્માની વાત કરી કે એકત્વ વિભક્તની વાત? એ વળી કેવી થાય? એકત્વ વિભક્ત વળી શુદ્ધાત્મા આવી જાય? એકત્વ સ્વમાં એકત્વ પરથી વિભક્ત. પોતે એક છે ને પરથી વિભક્ત છે. એગ્રી. તેમાં શુદ્ધાત્મા ક્યાં આવ્યો? એ આત્માનું સ્વરૂપ છે. એ હવે બધું આમ કંઈક થોડું એ કંઈક મને છે ને સમજતા વાર લાગે, એટલે મારી બુદ્ધિમાં જરા સમજાય એવી રીતે. વિભક્ત કહેતા આત્મામાં પરથી એકત્વ મમત્વ કરતું. મને શુદ્ધ કોને કહેવાય? એક વાત કહે, શુદ્ધ કોને કહેવાય? જેમાં કોઈ ભેળ જેમાં કોઈ મિક્સિંગ ન હોય. એ કે હજી બીજું મિક્સિંગ વગરનું શુદ્ધ. વેરી ગુડ. મિક્સિંગનો અર્થ શું થયો? મિક્સિંગ એટલે શુદ્ધ પ્યોર. પોતાથી છે ને બીજાથી ભિન્ન છે, તે એકત્વ વિભક્ત આવી ગયું. શું છે? ભેળસેળ વગરનો, એટલે પોતાથી છે અસ્થિ અને બીજાથી નથી, નાસ્તિ વિભક્ત આવી ગયું. શુદ્ધનું નામ છે ભેળસેળ વગરનો. તો એકમાં બીજાનો અભાવ. તો એક છે એ સ્વ અસ્થિ છે અને બીજાનો અભાવ એ વિભક્ત છે. એનો અર્થ છે શુદ્ધ ઇઝ ઇક્વલ ટુ પોતાથી સ્વથી એકત્વ અને બીજાથી વિભક્ત. તો એનું નામ આવી શુદ્ધ આવી ગયું. કોઈ દૂધ હોય ને, પેલા અહીંયા તો કાંઈ નહીં, મુંબઈમાં હોય ને ભાઈઓ કેમ દૂધ લાવે? હા, એ દૂધ લાવતો હોય પછી કીધું કેમ આજે આવલે પાણીવાળું? કે ભાઈ પાણીવાળું છે પણ હું એ છે ને બિસ્લેરીનું લાવ્યો છું, શુદ્ધ છે, ઓલું નળનું પાણી નથી. હા, ચોખ્ખું પાણી બિસ્લેરીનું નાખ્યું, નળનું નથી નાખ્યું મેં. જીવનમાં એક બહુ જ વિચારવું છે, એકમાં બીજાનો સદભાવ, એનું નામ અશુદ્ધતા. બીજાનો સદભાવ, એનું નામ શું છે? અશુદ્ધ. એ પછી ગમે તે હો. સોનામાં તમે પિત્તળ ઉમેરો તો અશુદ્ધ છે, પણ સોનામાં પ્લેટિનમ નાખો તો પણ એ અશુદ્ધ છે. તો આખું ભેળ છે. આ આખું એક તમે ખાલી પાંચમી ગાથાથી લો તો આખું હવે આખા સમયસારમાં તમને આ વસ્તુ આવડવી જોઈએ. શું આવડવી જોઈએ? એકત્વ વિભક્ત આવડવું જોઈએ. જે અહીંયા આપણને આવ્યું. ચેતના અસ્થિ લીધી, બાકી બધી નાસ્તી લીધી. આવી ગયું? જવાબ આવી ગયો? આપણે જે 49 ગાથામાં ગયું, હજી તો નાસ્તીની શરૂઆત આવી. અરસ છે, અગંધ છે, અસ્પર્શ છે, અશબ્દ છે બધા. અને અસ્થિમાં ખાલી શું આવ્યું? ચેતના ગુણ. અસ્થિ. તો
તો આ રીતે અસ્થિ નાસ્તિમાં જ શું થાય છે? આપણને શુદ્ધતાની પ્રાપ્તિ થાય. સ્વથી એકત્વ અને પરથી નાસ્તિ, વિભક્ત છે એટલે નાસ્તિ. અને એ જ રીતે કુંદ આચાર્ય છઠ્ઠી ગાથાથી શરૂઆત કરી. અસ્થિ નાસ્તિમાં શું આવ્યું? નથી અપ્રમત્ત કે પ્રમત્ત પ્રમત્ત. નથી. જે એક જ નારાયણ ભાવ. આવ્યું કોઈ? અસ્થિ નાસ્તિ આવી ગયું, શરૂઆત જ આવી ગઈ. પ્રશ્ન શેનો પૂછ્યો તો? એવો શુદ્ધાત્મા શુદ્ધાત્મા કોણ છે? તો આચાર્ય દેવે ખાલી શુદ્ધ નથી લીધું, અસ્થિ નાસ્તિ બતાવી દીધું આપણને. જે પાંચમીમાં કીધી એ જ પ્રારંભ કરી દીધો આખો ત્યાંથી, છઠ્ઠી ગાથાથી, કે હું કેવો છું? પ્રશ્ન પૂછ્યો એવો શુદ્ધાત્મા કોણ છે? તો શુદ્ધાત્મામાં લઈ લીધું કે નાસ્તિથી શું લીધું? અપ્રમત્ત. નાસ્તિથી નથી અપ્રમત્ત કે પ્રમત્ત. છઠ્ઠીમાં નાસ્તિકોની બતાવી. હું પ્રમત નથી. પ્રમત કે અપ્રમત નથી, બે નાસ્તિ. બંને નાસ્તિક છે. બેયની નાસ્તિ છે. પ્રમતપણાની પણ નાસ્તિ અને અપ્રમતપણાની પણ નાસ્તિ. બેયની નાસ્તિ. એક્ઝેક્ટ. હું પ્રમત નથી ને અપ્રમત છું એમ નહીં, હા. બેયની નાસ્તિ કરી છે. અને તો અસ્થિમાં કેવો છો? એક જ નારાયણ. એક નાયક ભાવ. ચલો બેમાં કાંઈ ખબર પડ્યું? નાસ્તિમાં બે લીધું અને અસ્થિમાં એક લીધું. આ પ્રશ્ન આવા ન થાય એટલું સારું ને, આમ સીધે સીધું ચાલ્યું જવાય ને. હું એક છું ને એટલે. હા તો ઓલામાં બે લીધા. આ તો ભલે ને બે લીધા, બધું તો બીજું તો બધું ઘણું છે એમ. હું તો એક જ છું ને, હું એક શુદ્ધ સદા આરોપી એમ. હંમેશા એકપણામાં શુદ્ધતા છે. અનેકપણામાં જુદા છે, એમાં અનેકપણામાં હંમેશા સમયસામાં જોજો શુદ્ધતા સાથે એક ને એક સાથે શુદ્ધ બે ભેગા હશે. ભેળસેળ વગરનું છે એટલે એકરૂપ છે, અને એકરૂપ છે માટે શુદ્ધ. જેમાં અનેકતા આવે છે ને એવા ભેદોના, અને એટલા માટે ભેદને નાશ છોડાવવા માટે પ્રશ્ન એક છે. કયો પ્રશ્ન એક છે? છઠ્ઠી ગાથા પહેલા એવો એવો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. અને એનો ઉત્તર શેમાં આપ્યો? નાસ્તિમાં આવી. નાસ્તિમાં પણ કઈ ગાથામાં આપ્યો? છઠ્ઠીમાં પણ કહ્યું છે, નથી પ્રમત કે પ્રમત નથી. એક પ્રશ્નનો ઉત્તર છઠ્ઠી અને સાતમી બેમાં આપ્યો છે. કે અહીંયા છઠ્ઠીમાં કોની નાસ્તિ આપી? પર્યાય ભેદની. અને એ જ સાતમીમાં ગુણ ભેદની નાસ્તિ આપી. ગુણ વેદ્યા. એટલે પ્રશ્ન એક છે અને એના ઉત્તર બે ગાથામાં છે. આ રીતે તો આ રીતે આપણે એક પહેલું જ સમયસારમાં આ ખ્યાલમાં રાખવાનું. શું ખ્યાલમાં રાખવાનું? કે સમયસાર એટલે શુદ્ધાત્મા, એગ્રી. અને અશુદ્ધતા એટલે હમણાં કીધું દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી. તો એનો અર્થ શું થયો? એનાથી હું કેવો? વિભક્ત છું. અને મારા સ્વભાવથી કેવો છું? એક જ. અને આનું નામ જ કોણ કહેવાય છે? શુદ્ધાત્મા કહેવામાં એ આવે છે. અને પછી તો જ્યાં એકપણું, શુદ્ધતામાં એકપણું જ હોય ને, કારણ કે આપણે કીધું ને ભેળસેળ વગરનો. તો ભેળસેળ વગરનો એટલે કે એકરૂપ થયો ને. તો એકરૂપ છે ત્યાં શુદ્ધતા છે, અને શુદ્ધતા છે ત્યાં એકરૂપ. ચલો કોઈને એમ કરીએ, આપણે કંઈક લેવા ગયા, કોઈક વસ્તુ લેવા ગયા, આપણને જે જોતી હતી એ એક જ જાતની આઈટમ છે, તો કેટલા વિકલ્પ થશે? ચલાઈ ગઈ. અને ઘણા હશે તો ઘણા બધા. એક શર્ટ લેવા ગયા તો કઈ ડિઝાઇન જુદી જુદી છે, કલર જુદો જુદો છે, પછી કપડું પણ જાડું છે ને પાતળું છે ને. અનેકતામાં શું થવાના છે? વિકલ્પો. વિકલ્પો થવાના છે. અને એકરૂપતામાં શું છે? બીજો કોઈ વિકલ્પ નથી. વિકલ્પ. જેમ કે લેવું તો લ્યો, આ એક જ છે. એમ હંમેશા એક અને શુદ્ધતાના આવા સંબંધ. ચાલો તો એ રીતે વાત શરૂ કરીને આચાર્ય દેવે જે સંક્ષેપ રુચિવાળો છે એના માટે આખું સમયસાર કેટલામાં પૂરું કરી નાખ્યું? 12 ગાથામાં. 12 ગાથામાં. અને એટલે એનું નામ શું કહે છે? પીઠિકા. પીઠિકા. હજી કોઈને વિસ્તાર જોવે છે તો આચાર્ય દેવે શું કર્યું? 38 ગાથા સુધી, જેનું નામ શું છે? પૂર્વ રંગ. પૂર્વની ભૂમિકામાં. તને 12 ગાથામાં નથી સમજાણું તો જ કાંઈ નહીં. 38. અને એ 38 ગાથા શું છે? દરેકને આવડે. એ તો બહુ ફેમસ ગાથા છે. હું એક શુદ્ધ સદારૂપી નામ. તો એમાં કોની વાત આવી? એવું કોણ આમ કહે છે હું એક છું, શુદ્ધ છું, દર્શન નામમય છું? મારું સ્વરૂપ. ના, મને જે અનુભવ મારું આત્મા. અનુભવ થયા પછી કોને અનુભવ થયો? મને એમાં તો જ્યાં છે શબ્દ એને
શુદ્ધ શિષ્યને શિષ્યને શિષ્યની જે શિષ્ય આપણે શિષ્ય છે વાંધો નથી, પણ હજી અનુભવ સુધી પહોંચ્યા નથી. પણ એક વિચારવા જેવું છે કે આચાર્ય દેવને શાસ્ત્ર પૂરું કરે એ પહેલા શિષ્ય કેવો હોય, પાત્ર શિષ્ય કેવો હોય. રાહ ન જોવે કે આચાર્ય દેવ તમે શાસ્ત્ર પૂરું કરો. ફીડબેક આવે છે અથવા તો સોરી, ખરેખર આચાર્ય દેવે કેવા શિષ્યને શિષ્ય તરીકે સિલેક્ટ કરે છે કે તમે પહેલાં કયો, પછી શાસ્ત્ર પૂરું કરજો, પછી હું એના ઉપર હું વિચારીશ અને પછી કરશું. શિષ્ય એવો નથી. કેવો છે શિષ્ય? કેવો છે? પ્રયોગાત્મક. આચાર્ય દેવે કહ્યું અને પોતાનો પુરુષાર્થ ચાલુ થઈ ગયો. અરે જેને જરૂરિયાત જેની લાગે એ કાળની શું કામ રાહ જોવે? જેની જરૂરિયાત લાગે એના માટે ક્યારેય કાળની, કોઈ કસ્ટમર હોય ને તો વેપારી હોય એને કહે કે ભાઈ તને ક્રેડિટ પર આપવો છે તો પૈસા ક્યારે આપજે? જ્યારે તને મન થાય ત્યારે આપજો બધું ને. તો શું હોય છે? પેલું તો કેસમાં જ હોય, ન હોય તો ચાલો ક્રેડિટ પર, પણ મહિનાની ક્રેડિટ હોય એમાં 25 દિવસ થયા પછી ઉઘરાણી શરૂ થઈ જાય. ખ્યાલ છે ને? તો જરૂરિયાત લાગે, અને જરૂરિયાત લાગે એમાં બે ગુણ થઈ જાય. કોણ બે ગુણ થઈ જાય? એક કાળ અને એક ક્ષેત્ર. પૈસાની આપણને જરૂરિયાત છે તો એના માટે પૈસા માટે ક્યાં મહેનત કરશું? ખાલી દુકાને જ ને, ઘરે જઈને કંઈ નહીં ને. ઘરે પણ એના વિચારો ચાલુ રહે છે. અને એના કેટલા શું હોય છે? ક્ષેત્રની કાંઈ ફરક નથી પડતો અને કાળની પણ. તમને ક્યારે પૈસા જોવે? અરે ભાઈ હમણાં જ દેતો હોય તો કાંઈ બીજો. જીવનમાં એક જરૂરિયાતમાં કાળ અને ક્ષેત્ર ગુણ થઈ જવા જોઈએ, અને નથી થતા તો સમજવું મને એની જરૂરિયાત, મને એની રુચિ લાગી એ નથી. તો આખી એનાથી શિષ્ય એવો પાત્ર લીધો કે આચાર્ય દેવે અનુભવ કરવાની વાત કરી આપણને. કરી? ક્યાં કરી? હંમેશા વૈભવથી જણાવ. તને હું જણાવું છું પણ તું તારું પોતે અનુભવ કરીને પ્રમાણ કરજે એમ કીધું. આચાર્ય દેવ કહે છે કે અમે તને કહીએ છીએ તો તું અનુભવ કરીને પ્રમાણ. પ્રમાણ એટલે અનુભવ કરીને પ્રમાણ એટલે સ્વીકારજે, હા પાડજે. આપણે આચાર્ય દેવની વાત માની કે નથી માની? માની છે. એમાં પૂછો શું શું કામ માની છે ને? આચાર્ય દેવ કહે છે કે અમે એનાથી સંતોષ નથી. તે અમારા પ્રત્યેના ભક્તિથી બહુમાનથી હા પાડી છે. અમે અનુભવથી કીધી. જો એક લિંક વિચારવા જેવી છે. આચાર્ય દેવ અનુભવથી કહે છે, અનુભવ કરાવવા કહે છે, અને તો તું અનુભવ કરજે. પોતે શેનાથી કહે છે? ખાલી ધારણા જ્ઞાનથી કહે છે, સક્ષમ જ્ઞાનથી કહે છે, અનુભવથી કહે છે. શેના માટે કહે છે? કે તું તું પણ યાદ રાખીને બીજાને કહેજે. તો શેને છે? જીવનમાં એક સમજ જો, સમજણથી સમાય જજે. સમજણથી બીજાને કહેવામાં રહેતો નહીં. શું છે? સમજણ કરીને શું છે? સમાય જજે. કાયાની વિસારી માયા વાતું કહેવા માટે નહીં રહેતો, સ્વભાવમાં સમાય જજે. કાયાની વિસારી માયા સ્વરૂપે એમ અહીંયા આચાર્ય દે કે અમે અનુભવથી કહીએ છીએ, અનુભવ કરાવવા કહીએ છીએ, તો તું પણ અનુભવ કરીને હા પાડજે. અમારા પ્રત્યે બહુમાન ભક્તિ કે આચાર્ય દેવ કહેતા હોય પછી અમારે બીજું કાંઈ આંખ વીંચીને કહેવાનું. તારી ભક્તિ છે, પણ ભક્તિ સાથે તું ભાવનાથી પુરુષાર્થ કરજે તો પરિણામ થશે. શું થાય છે? આપણને બધાને શું જોવે છે? સમ્યક દર્શનનું પરિણામ જોવે છે, પણ ઢીલાસ ક્યાં આવે છે? વિપરીતતા ક્યાં આવે છે? ભાવનાની ઉગ્રતાએ પુરુષાર્થપૂર્વક પરિણમન થયા વગર રહેશે. ઉત્કૃષ્ટતા ભાવનાની એની કે મારે મારો શુદ્ધ, હું પોતે આનંદમય અને મારે દુઃખનું વેદન. આ કેવું લાગે? આમ હું પોતે કરોડપતિ કમાણો અને મારે પૈસા માટે કોની પાસે કહેવું પડે? એકાઉન્ટન્ટ રહીને પાસે હાથ લાંબો કરવો પડે. એ કેવું લાગે? પોતે માલિક કોણ છે કરોડનો? પોતે, અને પૈસા માટે કોની પાસે લાચારી કરવી પડે?
એમ હું પોતે આનંદ સ્વરૂપ અને મારે આનંદ માટે બહાર જવું પડે. કોની પાસે બહાર એક એક ઇન્દ્રિય વિષયો પાસે આપણે શું માગીએ છીએ? સુખની આશા. સુખની ભીખ માગીએ છીએ. ઇન્દ્રિય વિષયો પાસે આપણે સુખની શું માગીએ છીએ? ભીખ માગીએ છીએ. ઇન્દ્રિયોના ગુલામ થઈએ છીએ અને વિષયો પાસે ભીખ માગીએ છીએ. એટલે તું પોતે આનંદથી, તો એ રીતે આપણને આચાર્યદેવે કીધું તો એ પાત્ર શિષ્ય નીકળ્યો કે 38 ગાથામાં તો પોતાને જ કહે છે કે મને જો એની 38 ગાથાનું ટાઇટલ વાંચવું હોય તો વાંચવા જેવું. દર્શનના ચારિત્ર રૂપે પરણેલા આત્માને એ કેવું આત્માનું સંચેતન છે એવો શબ્દ છે 38 ગાથા. 38 ગાથાનું ટાઇટલ. એનાથી આગળ એમાં આમાં નીચે 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 હા હજી નીચે બસ ગાથા છે ને હરિગીત એની ઉપર. એ હવે એ રીતે દર્શનના ચારિત્ર સ્વરૂપ પરિણમિત થયેલા આ આત્માને આવી ગયું. આ આત્માને એટલે કોણ? શ્રોતાને. એ સ્વરૂપનું સંચેતન. સ્વરૂપનું સંચેતન એટલે અનુભવ. આત્માનું પ્રત્યક્ષપણું, પ્રત્યક્ષ અનુભવ. એમાં એવા આત્મામાં કેવો દેખાણો? આત્મા કેવો દેખાણો અનુભવમાં? કે હું એક છું, શુદ્ધ છું, જ્ઞાન દર્શન મય છું અને પરદ્રવ્યથી કેવો છે શબ્દ? શું સદા આરોપિત છું. સાથે છેલ્લે શું છે? પણ મારું નથી. અરે અરે કહીને બિચારો દુઃખી થઈને કહે ને અરે યાર શું થાય, એમ આપણે એવું બોલીએ છીએ. લાચારી થઈને બોલે ને તો શું છે? એમાં લખ્યું છે અરે લખ્યું છે. અરે અત્યાર સુધી મને નહોતી ખબર એમ, હવે અરે બાપરે ખબર પડી. એટલે પોતે ખેદ કરે છે કે માનતો તો કે આખું વિશ્વ મારું છે અને નીકળતા સાચું જો જોયું તો એક પરમાણુ મારું માનું. એટલે આ પોતાના ભૂલની આખું એને ખેદ થાય છે કે. અને આમાં છે આની પહેલાં પણ એક કળશ આવે છે. આપણને તો આ બધાને ખબર હશે કદાચ. એમાં શિષ્ય એવો છે કે આચાર્યદેવ હજી દ્રષ્ટાંત કરીને વાત પૂરી કરે એ પહેલાં એને અનુભવ થઈ ગયો. એવી એક કળશ છે આની અંદર. ચાલો એ આપણે ગોતશું પછી. કહેવાનું છે કે સમય સારનો શ્રોતા આચાર્યદેવ કેવું એક્સપેક્ટેશન શું છે? આચાર્યદેવને શ્રોતા પાસેથી અપેક્ષા જેને કહે ને એક્સપેક્ટેશન શાનું છે? અનુભવ કર. કે તું કરીશ મને ટાઈમ મળશે ને વિચારીશ એવું નથી. આચાર્યદેવ કહેતા જાય છે અને શિષ્ય તૈયાર થતો જાય. તો એ 38 ગાથા સુધીમાં પણ કામ થઈ જાય એવું છે. હજી ચાલો કોઈને હજી વિસ્તાર જોવે છે તો આચાર્યદેવ ક્યાંથી શરૂઆત કરે છે? જીવ અજીવ અધિકાર. આ તો થોડી શું છે લિસ્ટ આપણને કેવી રીતે છે કે એ ખ્યાલ આવે કે પહેલું 1 થી 5 ગાથા એ શું છે? ઉપોદ્ઘાત જેવું છે. બહુ જ ઇનિશિયલ ઉપોદ્ઘાત. ચાલો હજી બેગ જે થોડું જવું છે, હજી બેગ જાય 5 ગાથાથી બેગ. ચાલો 5મી ગાથામાં એ કેવું શું કામ એને કહેવું પડ્યું? એકત્વ વિભક્ત શુદ્ધાત્માની વાત શું કામ એમને સર કહેવી પડી? સમસ્યામાં હું કહીશ. હા એ પણ શું કામ? શું કામ? હજી બેગ ગાથામાં એનો જવાબ શું છે? ચોથાથી 5મા સાથે રિલેટેડ એમને એકત્વ વિભક્ત કહેવાની વાત શું કામ જરૂર પડે? 5મી ગાથામાં કીધું હું એકત્વ વિભક્ત શુદ્ધાત્માને કહીશ તે જરૂરિયાત કેમ પડી? આપણે કીધું કે ચાલો શુદ્ધ છે એકત્વ એટલે શુદ્ધ એ છે. ચોથી ગાથામાં જો આચાર્યદેવ કહે છે કે તે શેની વાત સાંભળી છે અનાદિકાળથી? કામ ભોગ બંધનની કથા. પણ કોની વાત નથી સાંભળી? પરથી જુદા વિભક્ત એકત્વની વાત નથી સાંભળી. આવી ગઈ એની સાથે લિંગ આવી કે કહેવાની. અને એ રીતે એક રીતે શું એમાં ખાલી આવવું જોઈએ? સમયસાર સાંભળીએ, ગુરુદેવસિંહના સીડીમાં સાંભળીએ તો એક ભાવ અંદર શું આવવો જોઈએ કે આજ મને અપૂર્વ વાત મળવાની જે નથી સાંભળી. ઓલી કઈ વાત સાંભળી અને એનું પણ હજી ખોલવું હોય તો જો એની ટીકામાં પહેલી સરસ શબ્દ છે થોડુંક આવું છે ને આમ જેને શું થાય માઇન્ડમાં શું થઈ જવું જોઈએ? રજિસ્ટર થઈ જવા જોઈએ. એક આપણી એક દશાનું વર્ણન એક વિચારવા જેવું છે ને ચોથી ગાથાનું
એને હજી ટીકા 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 હા એના નેક્સ્ટ પેજમાં નેક્સ્ટ પેજ હા બસ હવે ગાથા પછી હવે જો આ કામ ભોગ સંબંધી કથા મળ્યું ને પહેલી જ લાઈન કામ અને ભોગ બેમાં શું ફરક પડ્યો કામ એટલે ઈચ્છા અને ભોગ એટલે ઈચ્છવાના જે વિષયો છે એને ભોગવવાની તો કામ ભોગની કરતા અને ભોગતા બે આવી ગયું ઈચ્છાનું કરતાપણું અને વિષયને ભોગતાપણાની એ વાત એ કેવી છે હજી પહેલી નહીં કેવી છે હવે એકપણાથી વિરુદ્ધ હોવા જો આ એકત્વની સ્વભાવ છે એનાથી કેવું છે વિરુદ્ધ હોવાથી થોડું થોડું ખરાબ કરનાર છે થોડું થોડું આવો પછી એટલા બધા શું કહેવાય હાસ્ટી શું કહે ઇંગ્લિશમાં તમે બહુ એકદમ થોડું થોડું સોફ્ટ કરવું થોડું હાર્શ નહીં થવાનું ને થોડું સોફ્ટ કોર્નર રાખવાનું થવાનું આ જ્યાં સુધી આવો એક અંદરનો ધગાસનો નહીં આવે ત્યાં સુધી કામ નથી થવાનું શબ્દ શું અત્યંત બુરું કરનાર બુરું તો ખબર બુરું સારું હોય ને નહીં ઓલું સાકરનું ત્યાં બુરું નાખે છે ને અરે આ બુરું છે અત્યંત બુરું કામ ભોગ સંબંધી કરતા એક વિચારું 24 કલાક લગભગ એમાં જ જાય છે આપણો અહીંયા કહે છે તારું આત્માનું કેવું છે અત્યંત બુરું કરનાર હોવાથી અને એની તે વાત ક્યારેય સાંભળી નથી અને તેથી અમે તને એકત્વ વિભક્ત આત્માની વાત તને હવે એકત્વ વિભક્ત આત્મા કેવો છે ત્રીજી ગાથામાં જાઉં પાછળ ચાલો પાછળ જઈએ કેવો છે આત્મા એની ટીકામાં શું છે સમય સામાન્ય ઠીક છે ત્રીજી ગાથા હજી ત્રીજી હા આવ્યું ને આમાં ખોલો અચ્છા હવે ત્રીજી આવી તો ખોલો હજી નેક્સ્ટ પેજ ખોલો હા ચાલો એમાંથી પણ લઈએ એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર પોતે પોતાના સ્વભાવથી એકત્વ છે એ જગતની અંદર સુંદરતા છે પણ શું થાય તેથી બને વિખવાદ એ પોતાના એકત્વ સ્વભાવને છોડીને પરમાં કંઈ મમત્વ કરે છે તો આ વિખવાદ ઝઘડો થાય જો આખી લિંક વિચારીએ ને તો આચાર્યદેવ ક્યાંથી આખી શરૂઆત લીધી છે આપણને કે એકત્વ વિભક્ત આત્માની વાત દીધી કારણ કે તે સાંભળી નથી અને એની વાત અને એનાથી શું કામ કારણ કે કામભોગ સાંભળ્યું છે તો અહીંયા દરેક પદાર્થની સુંદરતા શેમાં છે એકત્વ નિશ્ચય પોતે પોતાના એકપણામાં રહે એક બહુ સિમ્પલ લઈએ ઝઘડો કે કઈ કોના વચ્ચે હોય બગડે બે પણ એ પણ છે ઝઘડો બે વચ્ચે હોય કે એકલા એક એમાં શું છે જો બે કરવો હોય ને બે એક અરીસો મૂકી દેવો તો એને સામે દેખાય એની સાથે ઝઘડો પણ ઝઘડો તો થાય ને મજા નહીં કોઈ દી ઝઘડો ન થાય પોતા એકત્વમાં કોઈ દી ઝઘડો જ ન થાય અશુદ્ધતા છે હંમેશા કોકના સંબંધમાં થાય છઠ્ઠી ગાથાનું ભાવાર્થનું પહેલું વાક્ય છે અશુદ્ધતા પડદ્રવ્યના સંબંધમાં થાય છે આ કપડું એમને મેલું ન થાય કદાચ કોઈ કલર હોય કોલસો હોય એના સંબંધમાં આવે તો ડાઘ પડશે તો અહીંયા એ જ વાત આચાર્યદેવ આપણને છઠ્ઠી ગાથાનું ભાવાર્થનું પહેલું વાક્ય છે અશુદ્ધતા પડદ્રવ્યના સંયોગે કે નિમિત્તથી આવે છે એનું એક વાક્ય છે એમાં આમ જોઈને તો આમ સમયસર નથી આમ કેવી રીતે વાંચવા જેવું છે ધીરે ધીરે અહીંયા તો એક સાથે વાંચ એક શબ્દ નથી 15 દિવસમાં અને આપણે હોશિયાર હશે તો કદાચ 10 દિવસમાં વાંચી લેશે એક શબ્દ એક રીતે વિચારો છે આચાર દેવના એક શબ્દ સોગાનીજી એના માટે એક સરસ શબ્દ વાપ આચાર દેવના એક શબ્દમાંથી જાણે મને અમૃત ઝરે છે એક શબ્દમાં એક ગાથા એમ નહીં શેમાં લીધું છે એક શબ્દમાંથી કેવું લાગે છે જાણે અમૃત એમાં આચાર્ય દેવના ગુરુદેવસિંહના એમ એની અપૂર્વતા લાગવી જોઈએ તો ફરીથી આપણે શેનું લીધું કે એક ત્રીજી ગાથા એકત્વગત સમય સર્વત્ર સુંદર દરેક પદાર્થ પોતપોતામાં રહે
પોતપોતાના માં રહે તો ઝઘડો નથી, પણ પોતાના ઘરમાં કચરો કાઢે ને બીજાના ફળિયામાં નાખે ઝઘડો થશે. પોતે પોતામાં રહેશે તો ક્યાંય એમ અશુદ્ધતા ઝઘડો કસાય નથી. પણ અને તો એ કેવું છે એ એકત્વ, અને તો એના માટે બીજી ગાથાથી શરૂ કર્યું, સ્વ સમય ને પર સમય. શું કર્યું? સ્વ પર સમય અને સ્વ સમય. તો સ્વ સમય કોને કહેવાય છે? જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વ સમય નિશ્ચય. પોતે પોતાના દર્શનના ચારિત્રમાં એમાં રહે તો તેનું સ્વ સમય પણ છે. સ્થિત કર્મ પૂતગલ ના પ્રદેશે પર સમય જીવ, અને પોતાને ચૂકીને પૂતગલના એટલે પરદ્રવ્યમાં પોતાપણું માન્યું તો એ પર સમય. અને એનો અર્થ સ્વ સમય ઇઝ ઇક્વલ ટુ જ્ઞાની છે અને પર સમય ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાની. અને તો સ્વ સમયમાં રહેતો જ્ઞાની સુખી છે અને પર સમયમાં એકત્વ માનતો અજ્ઞાની દુઃખી છે. તો આવું તે તારા એકત્વપણાને છોડીને આ પર સાથેના સંબંધમાં એકત્વમાં આ વિસંવાદ, વિસંવાદ એટલે ઝઘડો જ છે, આ વિસંવાદ ઊભો થયો. અને એના પછી ટીકામાં એટલા માટે લીધું કે તું તારા અંતર્મગ્ન રહેલા આનંદ ધર્મના ચક્રને ચુંબે. જો એ શબ્દો છે આના પછી ત્રીજી ગાથા, હજી જા આગળ 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 ત્રીજી ગાથા હજી 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 એની હજી હજી બસ હવે એમાં જો બીજી ત્રીજી લાઈન આવશે. આવ્યું? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલા પોતાના આનંદ ધર્મના ચક્રને એટલે સમૂહને ચુંબે છે, પણ તું પરને સ્પર્શતો, અડતો, ચૂમતો, અને આ રીતે તું તારામાં છે ને તું તારે કર ને, પણ તારાથી જુદા છે એમાં ક્યાંય. તો આ રીતે એકત્વ અને વિભક્ત, તારામાં આનંદ ગુણો છે એમાં એકત્વ કરતો. તારે એકત્વ બુદ્ધિ સારી કે ખરાબ? ખરાબ હોય જોઈએ ને એકત્વ બુદ્ધિ કોઈ સારી. અમે તો એવું છે ને પોતામાં એકત્વમાં એકત્વ કરવું સુંદર છે, પણ વિભક્તમાં એકત્વ કરવું વિપરીતતા છે. તો એ અહીંયા આપણને ત્રીજી ગાથામાં આપ્યું. તો કે આવું હોવા છતાં પણ એ પર સમયપણામાં જ એ ખાલી કામભોગ સંબંધી કરતા અત્યંત બુરું કરનાર છે. તો પણ ચાલ હજી ચોથી ગાથા પર આવી. તો પણ પછી એમાં 3 શબ્દ આવે છે. કયા શબ્દ આવ્યા છે? 3. શ્રુત, પરિચિત અને અનુભૂત. એવા 3 શબ્દ છે ને છે પેલી ચોથીમાં છે ને શ્રુત, પરિચિત અને અનુભૂત. ફરીથી કોની વાત સાંભળી છે? વિસંવાદીની. કામભોગ, જે ત્રીજી કથા વિસંવાદ કીધી ને એવા કામભોગની કથા હવે 3 સ્ટેજ આપ્યા આપણને. શ્રુત એટલે સાંભળવું, પછી પરિચય. ચલો શ્રુત સાંભળાથી પરિચય તરફ ક્યારે વાંધો નથી ને? આપણે આ ગાથા તો રહી ગઈ 49. એટલે આ બહુ લિંક વિચારવા જેવું છે. એક ગાથાથી કોઈને એમ ન થવું જોઈએ એક રેન્ડમ આચાર્યદેવ રાખી છે. એક ગાથા સાથે બીજી ગાથા શું છે? એમાં લિંક છે, સંબંધ છે. ખાલી એક મૂકી દીધું છે એવું નથી. અને એ રીતે વિચાર કરીએ તો સમયસારમાં કેટલા અધિકાર છે? ભલે આમ નહીં, પણ આમ નામ તો આવડશે ને. પહેલો તો પૂર્વ રંગ લીધો, પછી જીવ અજીવ અધિકાર, પછી કર્તા કર્મ, પછી પુણ્ય. ફરીથી હું પૂછું છું સમયસારના અધિકાર કેટલા? નંબર નહીં, કાંઈ નામ તો એટલા બોલી. સમયસારના અધિકાર કેટલા? 9. ચલો હજી કાંઈ વાંધો નથી. મારી સંખ્યા નથી જોતી, એક્ઝેક્ટ નથી જોતી. અધિકાર કેટલા? એ શુદ્ધાત્માની વાત નહીં, આપણે જે વાત ચાલે છે એની વાત. સમયસાર શાસ્ત્ર. ચલો હવે વાંધો આટલું ક્લિયર કરી દે. સમયસાર શાસ્ત્રના અધિકાર કેટલા? 9 અધિકાર, પછી પરિશિષ્ટ. ચલો હજી અધિકાર એ તો હતા જ નહીં, પણ શું કરેલા છે ને. હા તો બોલો બોલો. રામચંદ્રાચાર્યની ટીકા થઈ. સમયસારમાં કુંદકુંદ આચાર્ય દેવે કોઈ અધિકાર તરીકે 415 ગાથા લખી જ નથી. એમને તો ષડંગ થ્રુ આવડ્યું. એમાં અમૃતચંદ્રાચાર્ય જોયું કે આ સબ્જેક્ટની નટી ગાથાઓમાં આ વિષય છે એટલે એમણે પાડ્યા છે, જેને બીજી ભાષામાં કહીએ આત્મખ્યાતિ ટીકાના અધિકાર છે, સમયસારના નથી. આ તો કહેવાનું એટલે છતાં પણ આચાર્ય એની સિક્વન્સમાં લીધે, એકબીજાના લિંકમાં લીધે. તો ફરીથી આપણે ક્યાં પહોંચ્યા હતા?
ચોથી ગાથામાં શ્રુત, પરિચિત અને તો હવે મારો પ્રશ્ન છે કે શ્રુતમાંથી પરિચયમાં ક્યારે જઈએ? ઇન્ટરેસ્ટ થયો હોય તો ઇન્ટરેસ્ટ થયો આપણને રુચિ હોય તો જો આખો એકદમ છે સાંભળવામાંથી પરિચય તરફ ત્યારે જશું કે વાત ગમી છે. રાઈટ. કોઈ વાત કરતું હોય અને આપણને એમાં કાંઈ રસ ન પડે તો ભાઈ બંધ કર, હવે માન નથી સાંભળવું. શું અને પરિચયમાંથી પછી ક્યાં પહોંચ્યા? આ આપણે એમાં ક્યાં અટક્યા છીએ? આપણા આત્માને પૂછી લઈએ. હું સાંભળવામાં છું, સાંભળવા પછી ગમ્યું છે, પરિચયમાં છું, અને પરિચય પછી પણ શું જોશે? અનુભવ માટે એ રુચિની એટલી ઉગ્રતા થાય કે પ્રાપ્ત કર્યા વગર રહે. એનું નામ અનુભવ સુધી છે. શું જેને આપણે એક દ્રષ્ટાંત રૂપે એક લઈએ. કોઈ ભાઈની વાત સાંભળી કે અમે અત્યારના હમણાં હોલિડેમાં ગયા હતા ને એટલી મજા આવી કે આમ ક્યાં દિવસ પૂરા થયા કાંઈ ને બધું જે બહુ જ વખાણ કર્યા. કદાચ આપણને એક સહેજ ગમ્યું તો આપણે શું કરશું? શું કરશું? Find out more about it. પછી એને પૂછશું ભાઈ તે કેમ બુકિંગ કર્યું હતું ને ક્યાં કરાય, કઈ વેબસાઇટમાં જવું, શું છે એનું શું કરશું? પછી પરિચય એ સંબંધીને ગમ્યું તો, અને એ ગમ્યું છે અને એને પરિચય કર્યો ને એમાં હજી જો ગમ્યું તો શું થશે? બીજા વર્ષે હોલિડેમાં ત્યાં પહોંચી ગયા. આ કોણે સાંભળવામાંથી અનુભવ સુધી કોણે પહોંચાડ્યું? રુચિનું બળ. રુચિનું બળ એવું છે કે અનુભવ સુધી પહોંચાડે છે, અને પહોંચતા નથી તો સમજવું રુચિમાં હજી ખામી છે. શું છે? ભૂખ લાગી છે તો ખરેખર ભૂખ લાગી હોય ક્યાં સુધી પહોંચાડશે? આવા વેદન સુધી છે. ખરેખર ભૂખ લાગી છે ને એ એમ નહીં પૂછે આજ શું બનાવવાનું છે, શું પૂછશે? શું છે ખાવાનું? શું છે જે હોય આપો મને. આ એક રુચિનો પ્રકાર છે. રુચિ નેવર વેઇટ ફોર એનીથિંગ. એ રુચિ છે તો અહીંયા આખો કે રુચિમાં, અને એટલા માટે આત્માને જે ગમતો વિષય બનાવે છે એને અનુભવ થયા વેદન થયા વગર રહેશે. પણ આત્માને કેવો બનાવવો પડશે? ગમતો વિષય. અરે આત્મા ગમતો નહીં. અહીંયા તો આત્માની વાત પણ જો ગમતી નથી તો કાંઈ જ થવાનું નથી. તો અહીંયા આપણને ચોથી ગાથામાં તો પછી આચાર્યદેવ એની વાત લીધી. પરથી જુદા એકત્વને આવ્યું ને બીજી લાઈનમાં એમાં. તો પરથી જુદા એટલે વિભક્ત, અને એકત્વ પોતાના સ્વથી. એની આખી કે હું તને દર્શાવું છું તો તું પ્રમાણ કરજે. અને આચાર્યદેવ શેનાથી આપણને બતાવે છે એકત્વ વિભક્ત આત્માની વાત? પોતાના અનુભવ. નિજ વૈભવ. નિજ અનુભવથી. પરાત્પર ગુરુનો ઉપદેશ. આત્માના નિજ વૈભવથી હું બતાવું છું. એમાં છે ને, એમાં શબ્દો જ છે. 5માં ખોલી નથી. આત્મા તણા નિજ વૈભવથી. એમાં અમૃતચંદ્રાચાર્ય દેવ ટીકામાં લે છે કે અમને જે આત્માનો નિજ વૈભવ પ્રગટ્યો છે એમાં ઉપાદાન શું છે અને નિમિત્ત કોણ છે. તેમાં 4 બોલ લીધા છે. 4 બોલમાં હજી તમે એને ખોલવું હોય તો ભાવાર્થની પહેલી લાઈન જુઓ. એમાં નીચે ભાવાર્થ આવ્યો એમાં ચોથામાં એમાં ભાવાર્થ છે ને, એમાં જો આચાર્ય દેવ આગમનું જે એમાં 4 બોલ છે. આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ છે 4. તો આમાં 3 છે. પહેલા 3 નિમિત્ત છે, અને સ્વાનુભવ છે પોતાનો શું છે? ઉપાદાન. તો આમને જે આવો ફરીથી એમાં પણ શબ્દ શું વાપર્યો છે? અમારા આત્માના નિજ વૈભવથી. અમે ક્યાંક સાંભળ્યું હતું ને ક્યાંક વાંચ્યું હતું ને આવું છે એવું નથી. અમને અમારો નિજ વૈભવ પ્રગટ થયો છે, એ આત્માની અનુભૂતિ થઈ છે એનાથી. અને એમાં પણ શબ્દ છે જે કાંઈ અમૃતચંદ્રાચાર્ય શબ્દ એમાં વાપરે છે. એમાં હજી એને ટીકામાં આગળ વાંચ્યું હોય તો ઉપર સૌથી એમાં જ પેજમાં જો એમાં છે જે કાંઈ મારા આત્માનો નિજ વૈભવ. પહેલે આવ્યું તેનો અર્થ શું થયો? જે કાંઈ મારા આત્માનો નિજ વૈભવ. એનો અર્થ શું આવ્યો? અમે કાંઈ છુપાવવાના નથી કે અમારા આ સાંભળીને શિષ્ય કદાચ આગળ વધી જશે તો એવું ન હોય ને. થોડું બધું સિક્રેટ રાખવા જોઈએ ને. ઓપન બધા કાર્ડ નહીં કરી દેવાના.
પછી ઓલું બિઝનેસમાં કોમ્પિટિટર આગળ વધી જશે તો રેસીપી આપો તો મીઠું નાખવાનું નહીં કહેવાનું. રહેવાનું કાંઈ છુપું તો રાખવાનું ને, અને છુપું રાખવાનું ને. એક પ્રશ્ન હેમંતભાઈ, એ જે લખ્યું છે ને આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય કર્યો છે, હા, દર્શાવીશ એટલે દેખાડું છું, રાઈટ? આ દર્શાવી એટલે હું કહીશ. કહીશ કે ઓકે કહીશ, ઓકે ઓકે દર્શાવવું એટલે પોતે ગઈ નહીં, હું કહીશ તમને એવા અર્થમાં છે. સમજી ગયું. એટલે બતાવવું છે, કહેવું છે, એ રીતે છે. બાકી તો આત્મા અરૂપી આત્મા એ શબ્દો રૂપી દ્વારા શું દેખાડે, ઈશારા હોય હજી એમાં. તો અહીંયા ફરીથી શું છે, એક વિચારો છે. આચાર્ય દેવની પણ કેવી કરુણા છે, જે કંઈથી ચાલો શિષ્ય આગળ વધી જાય તો હું કાંઈ વાંધો નહીં, એમ કાંઈ થોડી છે. અહીંયા મેં એને ઉપદેશ આપ્યો, મારાથી એનો આગળ વધો. અનુભવ તો સરખો જ છે ને, આનો હોય કે આનો હોય, સિદ્ધ જે હોય અમે મેં એને બતાવ્યું છે, આઈ હેવ અબ્લાઇઝ હિમ, એને મારાથી હંમેશા ભીલો રહેવું પડે. બંનેનું સ્વરૂપ અરે જીવનમાં એ પ્રકાર જૈન દર્શનમાં છે કે કદાચ ગુરુનો ઉપદેશ શિષ્ય સાંભળો, મોક્ષ કોણ પહેલું જશે? કે કોઈ એમાં નિયમ નથી કે ગુરુ પહેલા જશે પછી જશે. તો કદાચ ગુરુ હજી છદ્મસ દશામાં રહ્યા અને શિષ્યને કેવળ જ્ઞાન થયું તે ગુરુ એને વંદન કરશે. ત્યારે એવું નહીં કરે કે હું એને કહે તો અંતે તો મારો કેવો હતો શિષ્ય, તો એવો નથી. અરે શિષ્ય આગળ વધે એની અનુમોદના હોય. એવું છે. ગુરુ છદ્મસ્ત છે એટલે એમ ન કરે કે મારો શિષ્ય તો હું વંદન નહીં કરું. ગુરુ છદ્મસ્ત રહ્યા છે એ વિનય કરે. કોનો? જે શિષ્ય હતો અને તેના કેવળ જ્ઞાન પામ્યો છે. એ પ્રકાર હોય છે. ક્યારે પણ જૈન દર્શનમાં અધિક જે પોતાના ગુણસ્થાનમાં એટલે વિતરાગતામાં છે એને બહુ માને છે. એ પછી પહેલા કેવો હતો ને શું હશે એ પ્રકાર હોતો. ચલો આગળ આખી એક લિંક એના માટે છે. અને તો પછી એ 3 નિમિત્ત બતાવ્યા. પહેલું શું છે, જો આ બધું જરૂર આપણા માટે શું થયું છે, પહેલા આગમનું સેવન શબ્દ આવ્યો ને ભાવાર્થમાં, બહુ સિમ્પલ છે. ઓલું ટીકા કરતા આમાં બહુ સિમ્પલ. આગમનું સેવન એટલે આગમનો અભ્યાસ. અને આગમ કોને કહેવાય? કે જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જે આપણને કહે છે. અને તો વસ્તુનું સ્વરૂપ કેવું છે? અનંત ધર્માત્મક છે. અને અનંત ધર્માત્મક વસ્તુ એને એટ એ ટાઈમ ન કહી શકાય, મુખ્ય ગુણથી કરીને. અને એનું નામ છે સ્યાદવાદ શૈલી, અનેકાંતિ. કોઈ પણ એક વ્યક્તિ છે એને આપણે કોઈને ઓળખાણ કરાવી હોય તો શેનાથી કરે? કિરીટભાઈ છે, એની કોઈ કંઈ કોણ છે તો એના શેનાથી ઓળખાણ કરાવે? એમાં તો ઘણા રિલેશન છે. પોતે પિતા પણ છે, પોતે પુત્ર પણ છે, કાકા હશે, ભત્રીજા, કેટલાય રિલેશન છે. તો એટ એ ટાઈમ તો બધા કહેવાશે નહીં. તો શું કરવું પડશે કે એમના ઋષિ બરોબર ને, આ એનો કોઈ ફ્રેન્ડ આવ્યો હોય તો શું કહેવાનું કે જ્યોતિબેનના સગા છે એટલે શું કહે જેઠ. એ રીતે કે શું કે ઋષિનો ફ્રેન્ડ આવ્યો તો શું કહેશે કે તારો ફ્રેન્ડ છે ને ઋષિ એના એ આદા. તો એનો અર્થ છે કે બીજા રિલેશન નથી. પ્રયોજનને વશ મુખ્ય ગુણ કરીને કહેવાય છે. શું છે? પહેલું તો એક કોઈ પણ પદાર્થ કેવો હોય છે? અનંત ધર્મોને જ આવ્યું ને આમાં, અનંત ધર્મના ચક્રને ચુંબે છે. કોઈ પણ પદાર્થ અનંત ધર્મ સ્વરૂપ છે. મિનિમમ 2 તો તમારે સિદ્ધ ઇઝીલી થઈ શકે. ક્યાં 2 થઈ શકે? પોતાથી છે ને બીજાથી નથી. બહુ સિમ્પલ છે. અસ્થિ નાસ્તિ એ જૈન ધર્મનું પહેલું મૂળ નહીં, દુનિયામાં પણ એ એપ્લાય થાય છે. કોઈ પણ મકાન તમારું હોય અથવા લીધું પછી શું લેમાં લખાય કે આ મકાન આ ભાઈનું છે એટલું લખાય ને? શું લખાય? એ લખવું પડે છે ખાલી. એમાં છે ને નહીતર તમે એક ડાઉટનો એક પોસિબિલિટી રાખી, આ ભાઈનું જ મકાન છે અને બીજા કોઈનું નથી, તો અસ્થિ નાસ્તિ આવ્યું. અસ્થિ નાસ્તિ તો મૂળ પાયો છે. તો એમાં એક આગમનું શું કરવું પડશે? સેવન એટલે અભ્યાસ કરવો પડશે. ક્યાં સુધી કરવો અને કોને? ચલો આ પણ પ્રશ્ન થાય કે આ શાસ્ત્રનો અને ક્યાં સુધી? ત્યાં સુધી, પછી નહીં કરવાનું.
પોતે બોલો ને તો પણ એમ બોલો ને ભાઈ. ચલો કેવળ જ્ઞાન નથી, જ્યાં સુધી શ્રેણીને માંડો ત્યાં સુધી. જીવનમાં એક વિચાર છે એવું, ક્યાંક તમે ક્યાંક વાંચ્યું હશે ને, કદાચ વાંચ્યું હશે, બોલતા હશો કદાચ. ના, ના. શું કેવળ જ્ઞાન નહીં, પણ પછી તમે કીધું શ્રેણી માંડો ત્યારે કોઈ વિકલ્પ નથી. રાઈટ. શું છે શ્રેણી માંડે ત્યાં થોડી ત્યાં અભ્યાસ ન છે. શ્રેણી છઠ્ઠા ગુણ સ્થાન સુધી એક એને એક છે સ્વાધ્યાય એ પરમ તપ છે. વાંચ્યું છે કે? હા, એ પ્રતિક્રમણમાં જ હોય, પછી આપણે ન હોય, પછી ના એ કન્યા બીજા અમારે કેટલા કામ પતાવે. એમાં પણ કેવું લખ્યું છે, શુભચંદ્રાચાર્ય કેવું લખ્યું છે ભગવતી આરાય, પ્રવીણ પુરુષ જે શ્રી ગણધરદેવ તેમના દ્વારા અવલોકન કરવામાં આવેલા અંતરબાહ્ય 12 પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન બીજું તપ થયું નથી, છે નહીં અને થશે પણ નહીં. અરે મુનિરાજને માટે જો આટલું લખ્યું હોય તો આપણા માટે શું હોય? મુનિરાજને બે જ મુખ્ય કામ છે, જ્ઞાન અને ધ્યાન. શું છે? જ્ઞાન અને ધ્યાન એટલે ચારિત્રમાં, અને જ્ઞાન એટલે સ્વરૂપ તરફની વારંવાર એની અંદરમાં ડૂબતા જાય. અરે તો એના જીવનમાં પણ જો હોય તો આપણા જીવનમાં શું હોય છે? પૂજ્ય બેનસી એના માટે કયો શબ્દ વાપરે છે? સ્વાધ્યાય એ તો આત્માર્થીનો ખોરાક છે. મને ભૂખ્યું રહેવું ગમશે પણ મને સ્વાધ્યાય વગર મને નહીં ગમે એવી. એ તો એટલે પહેલો જો આ આચાર્ય દેવે કન્ડિશન મૂકી છે અમૃતચંદ્રાચાર્ય, તારે અનુભવ સુધી પહોંચવું છે તો તારે પેલું શું કરવું પડશે? પેલું શ્રુત પરિચિત અને અનુભવ. તો પેલા શ્રુતમાં શું કરવું પડશે તારે? આગમનું સેવન. તો એ ક્યાં? હવે એના માટે પૂજ્ય બેનસીને પણ આવો પ્રશ્ન પૂછવામાં આવેલો કે અમારે કયું પેલું શાસ્ત્ર વાંચવું એમ. ત્યારે કહેલું કે પોતાને જેમાં રસ પડે એનાથી શરૂઆત. નાનો જે છોકરો છે એને સીધું શેક્સપિયરનું ઓલું લિટરેચર દઈ દેવાનું ને, કેમ ઇંગ્લિશમાં સારામાં સારું એનું ગણાય ને. શું? હા ને, બરાબર ને? તો એને જ દઈ દેવું. અરે ભાઈ એને હજી તો એ ફોર એપલ શીખવામાં છે, તો પહેલાં એને શીખડાવવાનો છે. તો જે સામાન્ય જે કંઈ દ્રવગુણ પર્યાય ઉત્પાદ હોય દ્રવ્ય, અથવા તો છ ડાળાની ભાષામાં દૌલતરામજીની ભાષામાં વિચાર કરીએ તો શું લખ્યું છે? જીવાદિ પ્રયોજનભૂત તત્વ. શું છે? 7 તત્વો એ કેવા છે? પ્રયોજનભૂત છે. આટલું તો મિનિમમ શીખજે તો. અને એમાં દ્રવગુણ પર્યાય પણ આવી જાય, ઉત્પાદ હોય ધ્રુવ. ઇક્વેશન આપણે ભણ્યા હશું ને? ઇક્વેશન તો ભણ્યા હશું. શેમાં આવે ઇક્વેશન? એલ્જીબ્રામાં આવે, કેમિસ્ટ્રીમાં આવે. થોડું મને આવડે એટલું હું બોલી શકું. બધા તો એ અહીંયા આપણે લઈએ એ એના કરતાં સીધું જ દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પર્યાય ઇક્વલ ટુ શું લખી શકાય? હજી તમે બધા બહુ એડવાન્સ ભણેલા હોય એટલે હું તો સાફ પ્રિલિમિનરી. હાજી એ જ તમે બધા કહો છો. મારે 3 શબ્દો જોઈએ, 3 શબ્દો જોઈએ. 3 શબ્દો જોઈએ. ઉત્પાદ વય દ્રવ્ય. દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ ઉત્પાદ પ્લસ વ્યય પ્લસ દ્રવ્ય. ચાલો ઇઝ ઇક્વલ ટુ 7 તત્વો. આ બધા અને આજનું આખું વિશ્વ છે. પછી એને તમે 6 દ્રવ્ય પણ. હવે એમાં દ્રવ્ય અને ગુણ અને પર્યાય હતા. એમાં અને દ્રવ્ય અને ગુણ કેવા છે? એક ટકતા પદાર્થો છે. ધ્રુવ માટે એને ધ્રુવમાં નાખી દીધું. અને પર્યાય કેવી છે? અને જો પલટે તો એમાં મિનિમમ 2 તો જોવે છે. પલટું એટલે હતું એ ગયું અને નથી તે થયું. આવું આવે કે નહીં? તો બહુ સિમ્પલ આવું બધું કંઈક આવું અમે બહુ પ્રિલિમિનરી ને અમે તો ક્યાં પહોંચી ગયા છે? વેલ ઇન એડવાન્સ લેવલમાં પહોંચી ગયા. આ બહુ જ વિચારીએ તો એમ થાય કે શું આવું તત્વ એક જેને લોજિકલી પ્રૂવન વન છે, ફૂલ ઓફ પ્રૂફ. તો અહીં આવી ગયું દ્રવ્ય ગુણ પર્યાય ઇઝ ઇક્વલ ટુ ઉત્પાદ હોય. અને હવે એના 7 તત્વો ઉપર આપણે વિચાર કરીએ તો જે દ્રવ્યપણું હતું
તો દ્રવ્યમાં બે જાતના પદાર્થ લીધા, જીવ અને તો કોઈને એમ થાય કે અજીવમાં ઓલા 5 ઈ કેમ જુદા ન કર્યા? 6 દ્રવ્યમાં તો એક જીવ, બાકીના 5, તો અહીંયા 5 કેમ ન લખ્યા? અરે મને જેનું કામ નથી ને એને બધાને એકમાં નથી. શું થાય? જેનું ઘણાનું કામ ન હોય ને એને એક બાજુ મૂક, હવે જે કામનું છે કર. તો એક જીવને જુદો રાખ્યો અને બધાને બીજા 5 ને અજીવમાં. હવે શું કર્યું કે ઉત્પાદ વય આવ્યું તો ને ઓલામાં ધ્રુવમાં આવી ગયા બે, જીવ અને અજીવ. હવે એમાં ઉત્પાદ વયમાં શું કર્યું કે ઉત્પાદ કરવા યોગ્ય કોણ છે? કે શુદ્ધતા છે. તો શુદ્ધતા કેટલી છે? કે અપૂર્ણતા અને પૂર્ણતા. તો અપૂર્ણ શુદ્ધતા છે એનું નામ સંવરની જ રાખી દઉં, પૂર્ણતા શુદ્ધતા મોક્ષ કહી દીધું. અને છોડવા યોગ્ય કોણ છે? અશુદ્ધતા. તો એમાં કોણ લીધા? આશ્રવ અને બંધ. કેમ બે લીધા? એક જ લીધું હોત તો? ખાલી બંધ લીધું હોત તો? હા, એકનું આવું નહીં પણ હું છે. અરે અશુદ્ધતા, બંધનમાં અશુદ્ધતા છે તેનું કારણ કોણ છે? આશ્રવ એ બંધના કારણ શું છે? એટલા માટે બે દેખાડ્યા. આપણને રોગ આવ્યો પણ રોગનું શું કારણ ખબર નથી, કાંઈ નહીં થાય. આપણને ડાયગ્નોસિસ પ્રોપરલી ન થયો તો ઉપાય ગમે એવો સારો હશે ને ખોટો થશે. તો એટલા માટે પહેલું શું આપ્યું? જે દ્રવ્ય હતું એમાંથી કોણ બે આપ્યા? જીવ અને અજીવ. અને છોડવા યોગ્ય કોણ છે? અશુદ્ધતા. તો અશુદ્ધતા એટલે બંધ. તો બંધનું કારણ કોણ છે? આશ્રવ. અને શુદ્ધતા પૂર્ણ કોણ છે? મોક્ષ. તો મોક્ષના કારણ કોણ? સંવર અને એવા કેમ બે લીધા? ઓલામાં ન લીધું કે બંધ માટે પહેલા શરૂઆત કરજે, પછી વૃદ્ધિ કરજે ને પછી બંધ કરજે. બંધ એટલે બંધ જ કરે. અરે પણ બંધમાં શરૂઆત તો હોય કે ને, મોક્ષ એટલે મોક્ષ છે, એમાં શરૂઆત લીધી, વૃદ્ધિ લીધી. અરે બંધ તો અનાદિનો કરે છે, હવે એમાં હું શીખડાવું તને? શરૂઆત એને શીખડાવે છે. આવડે નહીં, કરીએ છીએ. કરવામાં હવે શરૂઆત હોય. આ તો કરવું પડશે તારે. શેની? શુદ્ધતાની શરૂઆત કરવી પડશે. અને એટલા માટે શુદ્ધતાની શરૂઆત એનું નામ શું છે? સંવર છે. પણ શરૂઆત આ તો એના જેવું છે, ઓલું હોય ને એથ્લેટિક હોય ને, એનું એક શું હોય છે? પહેલું દોડે એ પહેલાં શું હોય છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ત્યાં હોય છે ને. હવે ત્યાં સ્ટાર્ટિંગ ઓલું એને પછી એને ઓલું સિગ્નલ આપે કરે પ્લીઝ જે તો ત્યાં બેઠો જ છું ને ત્યાં શરૂઆત. એમ નહીં, તારે શું કરવું પડશે? દોડવું પડશે. પણ અડધે જઈને ઊભો રહી ગયો તારે ત્યાં તારે ક્યાં સુધી પહોંચવું પડશે? ફિનિશિંગ લાઈન સુધી. અને એટલા માટે કોઈ પણ કાર્યની પૂર્ણતા માટે શરૂઆત, પ્રારંભ, શરૂઆત, વૃદ્ધિ અને તો પૂર્ણતા. તો શરૂઆતનું નામ શું છે? સંવર છે. વૃદ્ધિનું નામ નિદ્રા છે. અને તો આટલું સુંદર રીતે શીખાય. પાયાનું શીખે તો પણ શીખવાનું મળે છે આપણને. આશ્રવ ને બંધનું એકચ્યુઅલી આત્મામાં શું થયું? પેલા એમાં કર્મનું આવવું ને કર્મનું બંધ. આટલા બધા બેઠા બધા એમને તો પૂછો બધું. બધાનો એ જ ક્વેશ્ચન છે. બધાનો ક્વેશ્ચન. કોઈનો ક્વેશ્ચન નથી. જો એક જ ભાવને બે રીતથી જોવામાં આવે છે. જીવનો રાગરૂપ વિકારરૂપ ભાવ છે, એને બે રીતે. એના નિમિત્તે નવા કર્મો કાર્મણ વર્ણના આવે છે તો એનું નામ પડ્યું છે આશ્રવ ભાવ. અને એ જ રાગના નિમિત્તે ત્યાં આવેલા કર્મો જે વર્ગણા છે ત્યાં અમુક કાળ લઈને બંધાય છે, તો તેનું નામ શું કીધું છે? બંધ. તો એ જ રાગ ભાવને એક અપેક્ષા એનું નામ શું કીધું છે? આશ્રવ કીધું. અને એ જ રાગ ભાવને બીજી અપેક્ષાએ શું કીધું છે? બંધ. એમાં ક્યારે પણ ન વિચારવું કે એકને બે. જેવી રીતે 6 દ્રવ્યોમાં ક્રિયા એટલે ક્ષેત્રાંતર. ક્રિયા એટલે પ્રણમન એવું નહીં, પણ એક ક્રિયા છે કે એ કેટલું કોને થાય છે? ક્રિયા એટલે ક્રિયાથી શક્તિ છે ને, એના ઉપરથી પ્રશ્ન છે. જીવ અને પૂતગલમાં, અજીવ ને પૂતગલમાં, જીવ અને અજીવમાં નહીં, પૂતગલમાં. જીવ અને અજીવમાં ક્રિયાઓથી શક્તિ છે. અને એ કેમ એનામાં જ બીજામાં કેમ નથી?
જો સ્વરૂપ છે એટલું ખાલી, એમાં ક્યાંય લોજિક હોઈ શકે છે એમાં? પ્યોર છે. હા, અચ્છા, પ્યોર હોય એટલે ન હોય એમ ને? એટલે બીજાની સાથે એના પરિણામ જ નથી. કોનામાં પરિણમન નથી? પરિણામ તો છે, કાળમાં પરિણામ તો છે. તો શું જીવ અને પૂતગલમાં જ ક્રિયાતી શક્તિ લીધી ને, બીજામાં બધામાં નહીં ને, તો કેમ નથી? અચ્છા, અને એનાથી હજી હા, એટલે જોઈન કરે એટલે હા, ઉદાસીન ભાવથી રહેતા, ઉદાસીન ભાવ. આ નહીં ઉદાસ ક્યાં ભાવથી રહે એમ નહીં, પણ એ કેમ ગતિ ક્ષેત્રાંતર કેમ નથી કરતા? ચાર ગતિનો એમનો ગુણ નથી. આ જ કહું, શું કામ નથી? એગ્રી, એનામાં ગુણ નથી, એગ્રી, પણ શા માટે એમ? એવું કાંઈ એને હવે ભૂમિકાની યોગ્યતા તો પ્રશ્ન, પહેલાં તો ગુણ જ નથી, પછી યોગ્યતાની એની તો પ્રશ્ન જ ન આવે. ગુણ ન હોય તો પ્રશ્ન જ નથી યોગ્યતાનો. તો પ્રશ્ન એ કેમ એવું હશે એમ? પહેલું એક આકાશને છે ને ક્ષેત્રાંતર થવું હોય તો શું કરવું પડે? આકાશને હા, આપણે કેમ ને ક્રિયાતી શક્તિ શેમાં નિમિત્ત છે? ક્ષેત્રાંતરમાં છે, પરિણમનમાં નહીં. પરિણમન તો છે દ્રવ્યનું, ઈ કોના કારણે છે? પરિણમન હોય છે કોઈને કોઈ. આવું બધું ક્રિયાતી શક્તિ ખાલી ક્ષેત્રાંતર માટે, ખાલી દરેક દ્રવ્યની અંદર એક પરિણમન થાય એ શેના કારણે? કોના ગુણ? કયો ગુણ ને? પોતાને કારણે જ છે. કયા ગુણને કારણે? સકારક છે. સકારક. આપણે વીર્યની રચના. સોરી, આ તો હા ઊંધું જ ગયું બધું. આ તો અમે બેઝિક તમારો હા, આપણો બેઝિક ગુણ છે એમાંથી હા, બેઝિક ગુણમાં પરિણામ થાય છે. વીર્ય ગુણ. કોઈને કોઈ પ્રયોજનભૂત કાર્ય હોય છે વસ્તુત્વ ગુણને કારણે વસ્તુત્વ છે. જે શક્તિના કારણે દ્રવ્યમાં કોઈને કોઈ પાછું પ્રયોજન લખ્યું છે. પ્રયોજન એટલે એના જેવો ગુણ હોય એવો. આત્મામાં કોઈ રંગ નહીં આવી જાય, કારણ કે રંગ ગુણ નથી. અને એનું પલટવું જે થાય છે એ દ્રવ્યથી થાય છે. અસ્તિત્વ એ ખાલી હોવાપણું દેખાડ્યું. હોવાપણું એવું છે કે પરિણમન સહિતનું છે, અને પરિણમન સહિતનું છે એ બદલતું પણ છે સમય. અને આ બધું જ્ઞાનમાં નહીં થઈ છે. ચાલો હવે આ વાત તો વિષયો જવા દે, હવે ઘણું લાંબુ થયું. અહીં બહુ લાંબુ થયું પણ આકાશ દ્રવ્યને ક્યાંય મૂવ થવું હોય છે ને, મૂવમેન્ટ, ક્ષેત્રાંતર, તો એ એવો કઈ જગ્યા છે કે જ્યાં આકાશ ન હોય? એવું કોઈ તો એના માટે એક જગ્યા જ નથી કે જેથી બીજી હોય. મારે કંઈક ગાવું હોય તો એક પગ મૂકવાની જગ્યા હોવી જોઈએ ને, એવું હોય છે ને, જગ્યા ખાલી જો તો છે ને. હવે બાકીના જ લઈએ, ધર્માસ્તી અધર્માસ્તી કાય, એ કેવા છે? આખા લોકમાં વિસ્તૃત છે, એને પણ એક પ્રદેશ ખાલી નથી. અને કાળ દ્રવ્ય કેવો છે? એક સમયે એક પ્રદેશ એક છે, એનામાં પણ માત્ર ગતિ કરવાનું સામર્થ્ય કોનામાં છે? જીવ અને એ ક્રિયાવતી શક્તિ છે. હવે એમાંથી પ્રશ્ન છે ક્રિયાવતી શક્તિ. તો ક્રિયાવતી શક્તિના કારણે શું થાય? દ્રવ્ય પોતે પોતાની મરજીથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર. મરજી નહીં લેતા, પૂતગલમાં મરજી નહીં લાગુ પડે. પોતાની રીતે. પોતાનો ગુણ જ પોતાથી જ થાય ને. એમાં ચાલો હજી કાંઈ ઉમેરવું છે? કાંઈ એ આ બધું ના ચાલો, આટલું બધું તો કે આ અમે આવ ઠોટ નથી કે આવા પ્રશ્નો પૂછું. જો એક બહુ છે, ગુણ એક છે, એના કાર્ય બે છે. ક્ષેત્રાંતર પણ થવું અને ક્ષેત્રાંતર પૂર્વક સ્થિરતા પણ થવું. ગતિ અને ગતિપૂર્વક સ્થિતિ. તો જ્યારે ગતિ હોય ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત છે, અને ગતિપૂર્વક સ્થિતિ છે ત્યારે અધર. તો ગુણ તો એક જ છે. એક જ ગુણમાં બે જાતના કાર્ય છે. ક્યાં છે? ગતિના અને ગતિપૂર્વક. કે ખાલી ગતિ જ કરીએ જીવ પૂતગલ, તો ગતિપૂર્વક શું કરે? તે કયા ગુણમાં છે? આવે અધર્માસ્તિક, એટલે પોતાનો ક્રિયાતી શક્તિમાં આવે. ક્રિયાતી શક્તિ. તો એવી રીતે એક જ ગુણ, એક જ એટલે એક જ રાગ છે. એમાં રાગમાં બે રીતે જોવાની છે કે એના નિમિત્તે રાગ એટલે કોઈ પણ વિભાવ લેવો, એના નિમિત્તે કર્મ કરતા એક સાચો શબ્દ, હા, એવું થોડું હું કદાચ એવું બોલતો હોય છે ને. એક નિશ્ચિતતા, ભલે પછી એક બોલી લઈએ આપણે કર્મને,
અને કારમળ વર્ણના ક્યાં પડી હોય? ચારેક પર બધી જગ્યાએ છે. લોકાકાશમાં બધી છે. ક્યાંક ક્યાંક હશે ને ત્યાંથી આવતું હોય. ઠસાઈને ભરાઈને પડેલી છે. આત્માના પ્રદેશની આજુબાજુ એ બધી શું એ સિદ્ધ ભગવાન હોય ત્યાંય કારમળ વર્ણના હોય એની આજુબાજુ પડેલી છે. તો એમને ઘણી બધી બંધાઈ જતી હશે. ના કેમ ન? દ્વેષ નથી એટલે ઇન્વિટેશન નથી. વિભાવથી થાય. હા એને ક્યાંક ક્યાંક ક્યારેક થઈ જાય. દ્રવ્યના વિભાવથી એ જે કર્મ વગરના કર્મ રૂપે પરિણમે. હા તો સિદ્ધ ભગવાનને પણ ક્યારેક મન થઈ જતું હશે. એને તો વિભાવ જ નથી. હવે દ્રવ્ય પર જ છે. વિતરાગી અયોગી છે, સિદ્ધ ભગવાન અયોગી છે, હા સિદ્ધ ભગવાન અયોગી છે. આપો ભલે ને મેં ક્યાંય જવાની વાત તો કરી જ નથી યોગી નહીં, પણ એમને ક્યારેક મન થઈ ગયું હોય તો પછી એમ થઈ જાય કે રાગ થઈ જાય કે ચાલો મન થોડું જ નથી એમને. ચાલો મન નથી પણ એમને એક ભાવ એવો થઈ થાય જાય. જ નહીં. વિતરાગી છે. સ્વભાવ ભાવમાં રાગીને થાય, વિતરાગીને ન થાય. ન થાય પોતાના અંદર એ તો બધું અંતર એ તો બહુ સહેલું બોલવું સહેલું છે. અહીંયા હમણાં થશે કે ભાઈ બંધ કરો હજી લંચ ટાઈમ થઈ ગયો તમે વી આર એક્સિડિંગ ધ લિમિટ. 1 કલાકનું છે એમાં એક વિચારવા જેવું છે કે ને આપણે આવી કોઈ કલ્પના નથી કરતા. અરે જેની શોધમાં અનંતકાળ ગયો એના વેદનમાં અનંતકાળ કેમ ન જાય? શું છે? જેની શોધમાં અનંતકાળ ગયો એના વેદનમાં અનંતકાળ કેમ ન જાય? નહીં કાંઈ ફરક લાગ્યો કાંઈ? વેદન એક જ ક્ષણમાં હોય. હા વેદન તો અનંતકાળ ના જાય. વેદન તો તરત જ થાય ત્યારે અરે પણ ત્યાં પછી જેની ગોતતા હતા અને એવું થયું પછી કેટલો હોય પ્રવાહ રૂપે કેટલો? અનંતકાળ. અને તો ભૂતકાળનો અનંત અને વેદનનો અનંત ભવિષ્યનો ફરક શું છે? ભૂતકાળ કરતા ભવિષ્ય અનંત ગણો છે. ઘણો છે. હા. શું છે તો શું થયું? તેને શા માટે પછી આવે હા. કે જે સુખને જેને કે માંડ માંડ આમ ગોતતા હતા એ મેળા પછી એના વેદનમાં કેમ અનંતકાળ ન જાય? આપણે કલ્પના કરીએ, આપણે વિકલ્પથી થાકીએ છીએ એટલે આપણને લાગે એક ને એક નથી. એમને તો અતિન્દ્રિય આનંદનું વેદન જે છે એના વેદનમાં અરે જે અતિન્દ્રિય આનંદના વેદન આગળ મુનિરાજ વાઘ સિંહના સંયોગમાં પણ શું કઈ દશા હોય છે? મનની ક્ષોભતા ને અડોલાસન તો બહુ સ્થૂળ રીતે મનમાં પણ એવો વિકલ્પ ના આવે. તો આ તો જેને પૂર્ણ અતિન્દ્રિય આનંદ થયો આ તો પ્રચુર આનંદ છે. ઓલો તો આનંદ છે તેની શુદ્ધ કલ્પના જ નથી કરતા. બોલીએ સિદ્ધ ભગવાન પણ શું જ કોઈ આવો તર્ક કરે ભાઈ એ આનંદ શું છે એની કોઈ કલ્પના નથી. તો અહીંયા ફરીથી આપણે ચાલો હવે પૂરું જ કરીએ. તો આપણે ક્યાં પહોંચ્યા હતા કે શ્રુત અને શ્રુત પછી શું છે એ અને અનુભવ. એ આખા ફેઝમાં શ્રુતના અને પછી આપણે કયું શાસ્ત્ર વાંચવું પૂજ્ય બેન છે જેમાં પહેલો જેમાં રસ આવે એનાથી એમ ના કરવું. સીધું સમય સાર પિકઅપ કરી લેવું, સીધું પ્રવચન સાર લે. એક શરૂઆતને એક ક્યારે પણ એક વિચારો એક કોઈ એક પ્રથમાનું એક પણ વાંચીએ તો શું એમાં શીખવા? કોણ આચાર દેવે તો કીધું છે ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગ. કેવી રીતે હોય? ઓલામાં તો ચક્રવર્તીનું વૈભવ વાંચે તો ઉલટાનું મન થઈ જાય એકવાર. ચક્રવર્તી હવે છોડીને દીક્ષા પણ લે છે. પહેલું તો એ વેમાંથી શીખવા જેવું છે. એમણે તીર્થંકરોને એને શું ખામી હતી ગ્રસ્તપણામાં કે એને છોડીને એ નિર્ગ્રંથ મુનિ દશા ધારણ કરે. આજે ક્યારે પણ છોડીને નવું ધારણ કરી એનો અર્થ છે કે એના કરતાં સારું મેળવું છે. આપણે એક સ્ટાન્ડર્ડમાંથી બીજા સ્ટાન્ડર્ડમાં જઈએ છીએ શા માટે? કે એનાથી વધારે જ્ઞાન મળશે, એનાથી આગળ વધારે મળે. કોઈ પણ એ વૃદ્ધિનો અર્થ છે કે એકને છોડીએ છીએ તો કાંઈ તો એ એમને ગ્રસ્ત દશા કરતાં અલ્પ આનંદ કરતાં પ્રચુર આનંદ. તો એ રીતે એ વિચાર કરવો જોઈએ કે એ વૃદ્ધિ તો જે શ્રુત જે છે એનાથી આપણને આગળ પરિચયમાં તો શ્રુતમાં પહેલું જે ગમે છે ચાલો પરમાનુયોગની વાત લેતા હતા એમાં જોવાનું છે કે પુણ્ય પાપના ખેલ છે. એક અનુકૂળતાના સંયોગોની તમે એક વાત જુઓ. જે દિવસે રામચંદ્રજીને રાજા થવું હતું એ દિવસે ક્યાં જવું પડ્યું?
તો શું છે? આ તો જ્ઞાની ધર્માત્મા કેવા છે? ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, તદ્ભવ મોક્ષગામી છે, અને એના જીવનમાં પણ ઉદયોની વિચિત્રતા છે કે નહીં અહીંયા? તો ક્યારે પણ એ વિચારી લેજે ઉદયોમાં એકાકાર થઈને રહેતો નહીં, ઉદયાદીન વૃત્તિ કરતો નહીં ક્યારેય. એ ક્યારે ઉદય પલટશે એનો કોઈ ભરોસો. તે શેમાંથી શીખશું આપણે? પ્રથમાનંદમાંથી એવું શીખશું કે ક્યાં એ પણ એક વિચારવા જેવું છે. એક જ આત્માના એક જ જીવનમાં કેવા પરિણામો થઈ શકે છે. દ્રષ્ટાંત ઘણા છે, એમાંથી એક કોઈ પિકઅપ કરીએ. એ સોરી, આપણો ટાઈમ તો પૂરો થઈ ગયો છે. એટલે આ એક પૂરું ચાર સૈનિક રાજાના જીવનમાં એક આત્માએ પુણ્યનું એટલે પાપનું તીવ્ર બંધન કરીને સાતમી નરકનું બાંધ્યું. એનાથી અધિક કોઈ કસાયના ન હોય ને. મિથ્યાત્વનું જુદી વાત છે, આ તો તીવ્ર કસાયના પાપના પરિણામમાં સાતમી નરક. એ જ આત્માએ પુણ્યની ઉત્કૃષ્ટ તીર્થંકર પ્રકૃતિમાં બે એક્સ્ટ્રીમ, પાપની પ્રકૃતિમાં અને પુણ્યની બે વાન, અને ધાર્મિક રીતે વિચાર કરીએ તો એ જ ભાવમાં ક્ષાયિક સમ્યક વિચાર કરો. તો આ બધું આપણને શેમાંથી શીખવા મળે છે? જીવોના પરિણામોની કેવી છે? જીવ કરવા ધારે તો એક જ ભાવની અંદર તીવ્ર પાપના, તીવ્ર પુણ્યના અને એનાથી રહિત સમ્યક દર્શન ધર્મની આરાધનામાં કરે. તો આ રીતે ક્યારે પણ એ પહેલાં પછી કર્ણાનુયોગમાં શું છે? જીવ વિચિત્ર બધા 148 પ્રકૃતિ, એના પણ પેટાભેદ કરીએ તો અસંખ્ય પ્રકારના બધા ભેદો છે. એ બધા જીવનમાં વિચારવું છે કે જે હું પરિણામ કરું છું એનું પહેલું કે મોડું ફળ આવ્યા વગર જીવનમાં એવા પરિણામ ક્યારે તીવ્ર ન કરવા કે કદાચ પ્રાયશ્ચિત કરવાનો અવસર ન મળે. તીવ્ર મિથ્યાત્વના પરિણામ કહેવાય, કસાયના નહીં. અને ક્યાં જશું આપણે? એકેન્દ્રીયમાં પશ્ચાતાપનો સમય રહેવાનો છે. એકનો એક જે પાપ કર્યા છે એ ભોગવવા અને ત્યાંથી નિગોદમાંથી નીકળવું એટલે જાણે ઓલમોસ્ટ કેવું લગભગ ઇમ્પોસિબલ. ક્યારેક વિચાર કરું કે એવા તીવ્ર મારે પાપના તો નથી કરવા, પણ મિથ્યાત્વ સંબંધીના પણ એ નથી કરવા. તો એવું શેમાંથી? કર્ણાનુયુગમાંથી. આ પરિણામોની વિચિત્રતા કેવી છે. અને ભૂગોળથી વિચાર કરીએ તો આ જીવે બોલી તો લઈએ ભવ વન મેં જી ભર. તો હવે શેની હવે અપેક્ષા રહી જાય છે કે મારે હજી જોવું છે, મને આ જોવું છે. તે એ રીતે તું ભૂલી ગયો તો તે તારો વાંચે અને કદાચ તારે જોવું છે ને તો એકવાર કેવળ જ્ઞાન પામે ને જોજે ને તારે જેટલી વાર જોવું. તને અત્યારના તને તારો આત્મા નથી જોવો ને જગતમાં બીજાને જોવાનું મન થાય છે. એ કોઈ પણ એ રીતે એવી રીતે ક્યાં વિચારશું? આગળ ચરણાનુયોગમાં શું છે? તારે તારી ભૂમિકાને યોગ્ય પરિણામ રહેવા જોઈએ. એવું નથી કે આમાં હવે આ ખાઈ લે તો શું વાંધો છે, આપણે જૈન છીએ પણ આવું તો ચાલે. આપણે અત્યારના પંચમ કાળ છે, થોડી છૂટ રાખવી. અમને કાંઈ બીજું નહોતું મળતું એટલે ખાઈ લે. એ બહુ સારી વાત છે. બીજું કાંઈ ન મળતું હોય તો ઝેર પી લેશે. તું બહુ તરસ લાગે, બીજું કાંઈ નહીં. ક્યારે પણ પોતાના ભૂમિકાની મર્યાદાને તોડવી નહીં, ભૂમિકાથી વિરુદ્ધ કરવું નહીં અને ભૂમિકામાં અટકવું નહીં. તે ચરણાનુયોગમાં છે કે આવા સહેજ પરિણામ તો હોય છે. અને એનાથી આગળ સૌથી દ્રવ્યાનુયોગમાં એવો તત્વનો અભ્યાસ કરજે કે ચાહે સો તીવ્રથી તીવ્ર પાપનો ઉદય આવે, પોતાના પરિણામ ટકી રહે. આખું તત્વજ્ઞાન માટેનું એ દ્રવ્યાનુયોગ છે. તો એ રીતે શ્રુતનું આગમનું સેવન અને સાથે યુક્તિનું એમાં જ્યાં જ્યાં હોય ત્યાં ન્યાય મળે, યુક્તિ મળે. તો તારે જ્ઞાનની દ્રઢતા માટે છે. એક લોજિક મળે તો એનાથી શું થાય છે? આપણે જે શ્રદ્ધા છે એને એક શું મળતું હોય છે? એક બળ મળતું હોય. યુક્તિનું એમાં લખ્યું યુક્તિનું અવલંબન. પછી ત્રીજું શું છે? પરાપર. પરંપરા શબ્દ નથી, પરાપર. પર અને અપર. પરમાં કોણ છે? પર એટલે બીજા. પરાપર છે તો એનું પર અને હા, તો પર એટલે બીજા. તો નાના નાના
ગુરુ અને પછી અપર એટલે એનાથી ઉપર નહીં? અપર એટલે સર્વોચ્ચ છે, પર એટલે એની લિનિયરમાંથી આવે એ. ગાંધર્વને આવું બધા અર્થ ક્યાં જ કાઢો પટેલ? ન કરે, લો. આમાં અમૃતચંદ્રાચાર્ય એટલે ખુલાસો કર્યો છે. એમાં છે ને મ સાયલન્ટ છે, શબ્દ છે પરમ. એમાં ઇંગ્લિશમાં હોય છે ને સાયલન્ટ. ઘણી વાર પેલું છે ને ન્યુમોનિયામાં પી થી શરૂ થાય છે ને, એવું છે ને ક્યાં? ન્યુમોનિયાનો સ્પેલિંગ મીન્સ છે નથી, પી થી શરૂ થાય છે ને? નહીં. હા તો એવું મને થોડું આવડતું એટલું તો હાથ તો પાડો. પિન્યુમિનિયા. એટલે આમ બોલવામાં નથી આવતો ને, તમે બોલતા હશો બોલ, બાકી આમ એટલે ઘણી વાર સાયલન્ટ હોય છે તે એવી રીતે. અને એફોસ્ટ્રોફિસ એસ છે ને એ ગુજરાતીમાં હોય છે, તો એ રીતે અહીંયા એ પરમ શબ્દ છે. અને પરમ એટલે ઉત્કૃષ્ટ, સર્વજ્ઞ દેવ, પરમ ગુરુ શ્રી સર્વજ્ઞ દેવથી માંડીને અપર ગુરુ શ્રી ગણધર દેવ. એટલે એ પરાપર એટલે આખી શું લીધું છે એમાં? એટલે બહુ જ શબ્દો વાપરે એમ નથી અમારે ભગવાન થઈ ગયા ને એના પર કોઈ સમજાવનાર બીજા કોઈ નથી. એ આખી શું ચાલે છે? સિક્વન્સ ચાલે છે, આખી પરંપરા ચાલે કે પરમ ગુરુ તો છે, અત્યારે કોઈ નથી દેખાતા એટલે કોઈ નહીં, એમ નહીં. એની સાથે કોણ હોય છે ને? કેનારા હોય છે, અને એના કેનારા છે તો લખ્યું છે, તો એના માટે શાસ્ત્ર પણ. ભગવાન કહીને ગયા છે, લખી નથી ગયા. અને એની જગ્યાએ એ જેના પછી ના થયા એ ગુરુઓએ પોતે કહ્યું તો ત્યારે કહેતા પણ હતા અને લખીને પણ ગયા હતા. લખીને ગયા એ શાસ્ત્રો છે. અને એ રીતે પરાપર ગુરુનો ઉપદેશ. અને છેલ્લે જો આચાર્ય દેવે આ રીતે પોતાના નિજ વૈભવ માટે 4 બોલી દીધા અને આપણા માટે કીધું કે તું અનુભવ કરજે. તને અમારી જેટલો શાસ્ત્રનો અભ્યાસ ન હોય, અમારી જેટલું લોજિક તર્ક ના આવડતા હોય, તને એવા કોઈનો ગુરુને પણ તું શેનાથી અનુભવથી ખાલી નહીં રહેતો. અમારા અમે 4 અમને છે, એમાં તારા માટે તો એસેન્શિયલ શું છે? આ છે. અને એ છે અનુભવ. તો એ અનુભવની વાત એ શરૂ કરે છે. તો એનો પહેલો વિષય દેખાડ્યો શુદ્ધાત્મા, 6ઠ્ઠી અને 7મીમાં તો 12 ગાથા એની પીઠિકા. એનાથી હજી આગળ વધ્યા તો શિષ્ય એવો તૈયાર થઈ ગયો કે 38 ગાથામાં કરી લીધો. અને એના પછી જે મૂળ ખરેખર તો એ કુંદકુંદ આચાર્ય દેવે અધિકાર નથી પાડ્યા, અમૃતચંદ્રાચાર્ય દેવે અધિકાર પાડ્યા, પણ એમાં એક લિંક કરાવે છે. એટલા માટે 13મી ગાથા છે ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ છે ને એમાં. એમ એ 7 ને એમાં 9 તત્વ છે. એ જૈન દર્શન એક વ્યવહાર છે. અને એમાંથી ભૂતાર્થથી શુદ્ધાત્માને જાણવો એ નિશ્ચય છે. જેને હજી 9 તત્વ પણ સ્વીકાર્યા નથી એને તો તું આગળ વધતો જ નહીં. આ જગતમાં કહેવાય છે 5 મહાભૂત છે અને કોઈ ઈશ્વર કરતા છે ને એવામાં તો આગળ તું વધતો જ નથી. પણ આવા 9 તત્વ કહીને પણ ભેદમાં અટકતો નહીં, ભૂતાર્થ તત્વ સુધી જજે. તો એ વાત કરીને આપણને અહીંયા એ જીવ અજીવ અધિકાર લઈને કે એ 9 તત્વ કહીને પણ અંતે તો આચાર્યદેવને શુદ્ધાત્મા બતાવો છે. તો હવે એ 49 ગાથાનો જે ઉપોદઘાત છે એમાં એ શબ્દ આવશે, એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે, એના લક્ષણ શું છે, એમાં આખી વાત. સુશાંત દિન રાત રહે સદધ્યાન વહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુપદતે વરતે જયતે પ્રણમુપદતે વરતે જયતે. કરી બાળવયે બહુ જોર આત્મ ધ્યાન ધર્યું સાંધિયારાધન દોર સમ્યક તત્વ મીઠી મીઠી વિદેહની વાત થાય ઉર ભરી આમાં
મંદર ગણધર સંતન તમે સતસંગી અમ પામર તારણ કાજ પધાર્યા કરુણાનિધિ તુજ જ્ઞાન ધ્યાનનો સંગ અમ આદર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ હાથ ધરું. Night after come. અંતર્મુખ મુદ્રાઓન સર્વચંદ્ર ભગવાનનો શુદ્ધ ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધ પરમાત્માનો દ્વાદશાંગ જીનવાણી ખુદવા જીનવાણી માતનો જય. ઓમકાર ધ્વનિના સંદેશ મંગલ સંદેશા લાવનાર પંચપરમાગમના રચયિતા નિર્ગ્રંથ મુનિરાજ આચાર્ય શ્રી કુંદુચાર્ય દેવનો જય હો. પરમ ઉપકારી પરમ તારણહાર મંગલકારી પરમ મહાન ગુરુદેવનો જય હો. મહાન ગુરુનો મહિમા પ્રકાશક સમ્યક બુદ્ધિકારી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવનો જય. નિત્ય જ્ઞાન દાતા સહજ શુદ્ધ ત્રિકાળ કારણ શુદ્ધ નિજ પરમાત્મા દેવનો જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયકાર હો. જય જયકાર હો. So next time we are meeting at 4 p.m. Pacific time, which will be 7 p.m. Eastern time. Okay, all right. અને આત્મ અવલોકન શાસ્ત્રથી આપણે શાસ્ત્ર ચાલુ કરીશું. મોનાની વેબસાઇટ મોનામાં મેં બધાને મોકલી દીધું. ફરીથી કોઈને જો ન હોય તો તમે મને SMS કરજો, હું ફરીથી તમને ફોરવર્ડ કરી દઈશ. ઓકે, આત્મ અવલોકન. ઓકે, જય જીનેન્દ્ર, થેન્ક યુ.